અને હવે વાત કરવી છે સ્ટુડન્ટ્સ એ વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં જઈને કારકિર્દી બનાવવા માંગે છે, અને ખાસ તો ઓસ્ટ્રેલિયા જેમની પસંદગી છે એમના માટે આ ભયંકર માઠા સમાચાર છે કે ભારતના વિદ્યાર્થીઓ 6 રાજ્યના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકે। ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ લાગ્યો છે અને એમાં એ 6 માંથી એક ગુજરાત પણ છે। પ્રતિક મારી સાથે જોડાયા છે। પ્રતિક, આખરે આ વિઝા પ્રતિબંધ લગાવવાનું કારણ શું? કેટલા સમય માટે આ વિઝા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? શું આમાંથી કોઈ રાહત મળવાના અણસાર ખરા? નુપુર, અમેરિકા અને યુકે બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ તેમના સ્ટુડન્ટ વિઝા ઉપર નિયમો છે તે નિયમો કડક કર્યા છે અને તેના જ ભાગરૂપે ભારતના 6 રાજ્યોના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અને આ સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ લગાવવા પાછળનું મુખ્ય કારણની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર વિદેશ જતા હોય છે તે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે નોકરી પણ કરતા હોય છે, કારણ કે તેમનું જીવન નિર્વાહ કરવા માટે તેમને રૂપિયા કમાવા જરૂર છે, તેના માટે તેઓ નોકરી પણ કરતા હોય છે। પરંતુ ઓસ્ટ્રેલિયામાં જે વિદ્યાર્થીઓ જતા હતા આ 6 રાજ્યોમાંથી, તેમાંથી એવું સામે આવ્યું છે કે આ 6 રાજ્યોમાંથી જે વિદ્યાર્થીઓ જાય છે ત્યાં આગળ તે વિઝાનો દુરુપયોગ કરે છે, ભણવાના બદલે ફક્ત ને ફક્ત નોકરી જ કરે છે અને અડધેથી તેઓ ભણતર છોડી દે છે। આ કારણ સામે આવતા કેટલીક ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી દ્વારા આ કડક નિયમ લેવામાં આવ્યો છે, જેમાં 6 રાજ્યો જેનો ગુજરાતનો સમાવેશ થાય છે। ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ, આ 6 રાજ્યો એવા છે કે તેના વિદ્યાર્થીઓને હવે ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓ છે તે પ્રવેશ નહીં આપે, કારણ કે આવા વિદ્યાર્થીઓ તે યુનિવર્સિટીના નિયમો છે તેનું ઉલ્લંઘન કર્યું, સાથે જ સ્ટુડન્ટ વિઝા માટેના જે નિયમો છે તેનું પાલન નહોતા કરતા, જેના માટે આ કડક પગલાં લેવામાં આવે છે। અગાઉ પણ 2023માં કેટલીક યુનિવર્સિટી આ પ્રકારના પગલાં લીધા હતા, તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ન સુધરતા આખરે હવે ઓફિશિયલી આવી યુનિવર્સિટી દ્વારા પ્રદેશ એટલે કે રાજ્યોના નામો સાથે તેવા વિદ્યાર્થીઓ પર બેન કરવામાં આવે છે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયામાં ભણવા માંગે છે તેમના માટેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે અને તેમને હવે ઓસ્ટ્રેલિયાના બદલે અન્ય દેશોની પસંદગી કરવી પડશે।